નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં એવરેજ બજાર આજે પણ 1550થી લઈને 1600 સુધી વચ્ચે જોવા મળી રહી છે। આ મુજબ કન્ટિન્યુ છેલ્લા 2 મહિનાથી બજાર ટકેલું જોવા મળી રહ્યું છે, તેમજ આજે પણ કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે। 2-4 માર્કેટ યાર્ડ બાદ કરતા 1600 નીચા ભાવ કન્ટિન્યુ ચાલી રહ્યા છે। તો આ મુજબ કન્ટિન્યુ હજુ પણ બજાર કન્ટિન્યુ જોવા મળી શકે છે। બાકી સુધારો વધારાની સંભાવના હમણાં જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1275 થી 1518 રૂપિયા, ખાંભા 1275 થી 1490 રૂપિયા, હરસોલ 1545 થી 1590 રૂપિયા, મોરબી 1350 થી 1588 રૂપિયા, ધંધુકા 1215 થી 1502 રૂપિયા, ઉનાવા 1200 થી 1611 રૂપિયા, ખેડબ્રહ્મા 1370 થી 1530 રૂપિયા, જેતપુર 1126 થી 1586 રૂપિયા, રાજકોટ 1425 થી 1580 રૂપિયા, કડી 1357 થી 1560 રૂપિયા, હળવદ 1151 થી 1628 રૂપિયા, થ્રોલ 1000 થી 1570 રૂપિયા, ચોટાણા 1395 થી 1395 રૂપિયા, વાંકાનેર 1200 થી 1555 રૂપિયા, સાવરકુંડલા 1320 થી 1572 રૂપિયા, અમરેલી 910 થી 1620 રૂપિયા, જામજોધપુર 1300 થી 1625 રૂપિયા, જામનગર 1000 થી 1575 રૂપિયા, વડાલી 1350 થી 1671 રૂપિયા, કાલાવડ 1000 થી 1550 રૂપિયા, માણસા 1300 થી 1592 રૂપિયા, અંજાર 1450 થી 1525 રૂપિયા, જસદણ 1300 થી 1610 રૂપિયા, બાબરા 1410 થી 1608 રૂપિયા, વિસનગર 1300 થી 1632 રૂપિયા, બોટાદ 1300 થી 1642 રૂપિયા, સિદ્ધપુર 1250 થી 1585 રૂપિયા, કુકરવાડા 1350 થી 1570 રૂપિયા, વિજાપુર 1511 થી 1600 રૂપિયા, હારીજ 1250 થી 1380 રૂપિયા, ભાવનગર 1257 થી 1538 રૂપિયા, તળાજા 980 થી 1485 રૂપિયા, પાટણ 1200 થી 1611 રૂપિયા અને ગોંડલ 1000 થી 1571 રૂપિયા।